હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ હેલ્ધી અને વિટામિનથી ભરપૂર એવા ડાયટ સલાડની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। ડાયટ સલાડ બનાવવા માટે મેં મગ અને ચણા બંનેને મેં 12 થી 13 કલાક સુધી પલાળેલા છે। તો ચણા છે તે એકદમ સરસ એવા પલળી ગયા છે। તમે જોઈ શકો છો કે ચણા એકદમ સરસ પલળી ગયા છે અને મગ પણ સારા એવા પલળી ગયા છે। તો તેનું હવે આપણે સલાડ બનાવીશું। મગ અને ચણા તો તેને આપણે બાફવાની જરૂર નથી। તો ચાલો હવે તેને આપણે ગરમ પાણીમાં પલાળી દઈએ। મગ અને ચણાને ગરમ પાણીમાં 2 મિનિટ માટે આપણે તેને પલાળી રાખીશું। આપણે ઢાંકીને રાખી દઈશું। મગ અને ચણા પલળે ત્યાં સુધીમાં આપણે આ વેજીટેબલનું કટિંગ કરી લેશું। તો હવે ગાજરને આ રીતે ઉપરની આપણે છાલ છે તે બધી કાઢી લેશું। તો ગાજરનું કટિંગ કરી લેશું। ગાજરનું આ રીતનું ઝીણું કટિંગ કરી લેશું। ગાજરનું આ રીતનું કટિંગ કરી લીધું છે। ગાજર વિટામિન અને ફાઈબરથી ભરપૂર છે। ટમેટા અને કેપ્સિકમનું કટિંગ કરી લેશું। ગાજરની જેમ જ તેનું પણ કટિંગ કરી લેશું। કેપ્સિકમનું પણ આ રીતે ઝીણું જ કટિંગ કરીશું। તો આ રીતનું ઝીણું ઝીણું કટિંગ આપણે બધું જ કરી લેશું। તો ટમેટાને પણ આ જ રીતે આપણે કટિંગ કરી લેવાના છે। સલાડ માટે મેં આ 3 વેજીટેબલનો જ ઉપયોગ કરેલો છે। તમે વધારે વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો। તો આ 3 વસ્તુ છે તેનું કટિંગ થઈ ગયું છે। તો હવે આપણે સલાડને મિક્સ કરી લેશું। મગ અને ચણાને આપણે ગરમ પાણીમાં પલાળેલા હતા તેને આપણે ચેક કરી લેશું। તો આ રીતના પલળીને સરસ એવા થઈ ગયા છે। મગ અને ચણાનું પાણી કાઢી અને મગ અને ચણાને આપણે સરસ એવા કોરા કરી લીધા છે। સલાડને આપણે મિક્સ કરી લેશું। ગાજરને ટમેટો કેપ્સિકમ તેને આપણે તેમાં એડ કરી દેશું। સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, સંચળ પાવડર, લીંબુનો રસ મિક્સ કરી લેશું। તો હવે આને આપણે મિક્સ કરી લેશું। વિટામિન અને ફાઈબરથી ભરપૂર છે। મગ ચણાનું સલાડ આ રીતે બનાવી અને ખાવાથી વજન ઓછું થાય છે। તો શરીર માટે બહુ જ સારું છે। સલાડ બનીને તૈયાર છે। તો તેને હવે આપણે સર્વ કરી લેશું। આ સલાડ તમે ગમે ત્યારે ખાઈ શકો છો। તમે સવારે નાસ્તામાં, લંચમાં, ડિનરમાં સલાડ ખાઈ શકો છો। તમે આ સલાડ ગમે ત્યારે ખાઈ શકો છો। તો તમને આ સલાડની રેસીપી કેવી લાગી? જો મારી રેસીપી તમને ગમે, વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। ઉપરથી ધાણાને આપણે સ્પ્રિંકલ કરી લેશું।